તો આખરે જે રાહત પેકેજની રાહ જોવાઈ રહી હતી તે રાહત પેકેજ ઐતિહાસિક રાહત પેકેજના રૂપે ગઈકાલે સામે આવ્યું। હવે આ ઐતિહાસિક રાહત પેકેજ કેટલી રાહત અપાવશે તેના વિશે જ ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છે। મારી સાથે મહેમાનો જોડાઈ ગયા છે। સૌથી પહેલા ભાજપ તરફથી મારી સાથે હિમાંશુ પટેલ છે, કોંગ્રેસ તરફથી મનહરભાઈ પટેલ છે અને સાથે જ રાજકીય વિશ્લેષક અજયભાઈ ઉમટ પણ જોડાઈ ગયા છે। આપ ત્રણેયનું ખૂબ ખૂબ સ્વાગત। સૌથી પહેલા તો આપ જણાવશો હિમાંશુભાઈ, આ ઐતિહાસિક પેકેજ ગણાવવામાં આવી રહ્યું છે, આપના મતે ખેડૂતોને આ ખૂબ જ મોટી સહાય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે? જન્નાબેન, ચોક્કસ ઐતિહાસિક રાહત પેકેજ ખેડૂતો માટે રાજ્ય સરકારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જે જાહેર કર્યું છે, લગભગ 10,000 કરોડની રકમ અને લગભગ પહેલી વખત આટલી મોટી રકમની જોગવાઈ રાજ્ય સરકારે ખેડૂતોના સહાયરૂપ થવા માટેની કરી છે। જે રીતે 26 તારીખથી સતત માવઠું નહીં પણ આને હેલી કહી શકાય, કેમ કે માવઠું એકાદ બે દિવસ હોય તો આપણે માનીએ કે એને માવઠું છે। 26 તારીખથી જે કમોસમી વરસાદ શરૂ થયો અને એ લગભગ 2 તારીખ સુધી વરસાદ અલગ અલગ ભાગોમાં પડ્યો ને જે રીતે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું અને રાજ્ય સરકારે જે સંવેદના કરી અને રાજ્ય સરકારે તુરંત એની જે નુકસાની થઈ છે એનો અંદાજ કાઢવા માટે એક ટૂંકા સમય એટલે 5 થી 7 દિવસની અંદર એનું સર્વે પૂરું કર્યું। સર્વે પૂરું કર્યા પછી અધિકારીશ્રીઓને સૂચનાઓ મારફતે એનું કેટલું નુકસાની થઈ છે અને એમાં કેવી રીતે ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એ માટે થઈને 10,000 કરોડની રાજ્ય સરકારે જોગવાઈ કરી છે। આપે જોયું કે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી હોય, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અલગ અલગ જગ્યાએ ખેડૂતોએ ખૂબ પ્રતિસાદ આ જે પેકેજ જાહેર કર્યું છે, ખેડૂતોને જે સહાયરૂપ થવાનો રાજ્ય સરકારે પ્રયત્ન કર્યો છે અને ગુજરાતના ખેડૂતો આને સહર્ષભેર સ્વીકારી રહ્યા છે અને આવકારી રહ્યા છે। જી બિલકુલ। કોંગ્રેસ લગાતાર આનો વિરોધ કરી રહ્યું છે। મનહરભાઈ, કોંગ્રેસનું કહેવું છે કે આ પૂરતી સહાય નથી, કારણ કે જેટલું નુકસાન ગયું છે ખેડૂતોને તેની સરખામણી આ સહાય ખૂબ જ ઓછી છે। ખેડૂતો દેવા હેઠળ દબાયેલા છે અને તેમનું દેવું સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ। એટલે આ જે સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે, ભલે એને હિસ્ટોરિકલ ગણાવવામાં આવી રહ્યું છે, પરંતુ કોંગ્રેસ તરફથી જો વાત માનીએ તો આ પૂરતું નથી, કેમ? આભાર આપ સૌનો અને આપના દર્શકોનો અને ખેડૂત ભાઈઓનો પણ કે વાસ્તવિકતા ઉપર જ્યાં સુધી આપણે નજર નહીં કરીએ કે રાજ્યનો ખેડૂત છેલ્લા 25 વર્ષથી કઈ દિશામાં કઈ બાબતને લઈ અને શા માટે પરેશાન છે। 25 વર્ષે આપણે પેકેજને આવે વળતરને સહાયની આપણે વાતો કરીએ છીએ અને ઐતિહાસિક શબ્દ પ્રયોગ આપણે કરીએ છીએ। આ તમામ વસ્તુનો જો સરવાળો કરીએ તો આપણને જમીન સ્થળ ઉપર ઉતરવું પડે અને ખેડૂતો જે ખેતી કરે છે અને એની જે ફલશ્રુતિ છે એ બાબતની અંદર મંત્રાલયમાં બેઠેલા મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય કે નાયબ કૃષિ મંત્રી હોય કે નાયબ મુખ્યમંત્રી હોય, આ તમામ લોકો એ જાણે છે, અજાણ નથી, પરંતુ વહીવટી પ્રક્રિયામાં કાગળ ઉપર લેવામાં અને સ્ક્રીન ઉપર આવવા માટે એ વાસ્તવિકતા બતાવતા નથી। વાત એ છે કે અત્યારની જે પરિસ્થિતિ છે ખેડૂતોની, એ બે બાબતને મૂલવવી જોઈએ। એક ખેતી ખર્ચ જે કરે છે, 4 મહિનાનો કૃષિ પાક હોય એમાં મિનિમમ ને મેક્સિમમ કેટલો ખર્ચો કરે। હું મિનિમમમાં ચાલું કે કોઈ પણ 4 મહિનાનો ક્રોપ છે એ એક ખેડૂત છે 1 વીઘાની અંદર 15,000 રૂપિયાનો ખર્ચો કરે છે અને ખેડૂત એની નીપજ લે છે, એટલે હું એને નુકસાનમાં ખેડૂત છે ત્યારે તો 96,000 કરોડનું ગુજરાતના ખેડૂતો માથે દેવું છે, એટલે નુકસાનીના ભાગે 10,000 મૂકું છું 1 વીઘે, એને આવક 10,000 ની થાય છે, જાવક ખર્ચ કરે છે 15,000 ની, એટલે 25,000 નો સરવાળો કરું તો એક ખેડૂતને એક મિનિમમ ને મેક્સિમમ ખર્ચ પેટે આપણે કેટલો ખર્ચો થાય હેક્ટરે? 1,56,250 રૂપિયાનો ખર્ચો થાય। વીઘે 25 નો હોય તે 6.5 વીઘા બરાબર 1 હેક્ટર, તો 1,56,250 નો ખર્ચો થાય। તો એના બદલાની અંદર આપણે શું મળ્યું? 1,56,000 ને બદલે 44 લાખ હેક્ટર ઉપર તમે દાવો કરો છો કે અમે એટલી સહાય આપી, 200 ને સમથિંગ એક તાલુકાઓને 16,500 ગામડાઓને। તો આ તમામને લઈ અને જે ખેડૂતોની સામે જે આપવામાં આવ્યું છે એ માત્ર વીઘે 3,520 રૂપિયા છે। તો તમે જાણો છો બધું કે ખેડૂતોને 44 લાખ હેક્ટરમાં નુકસાની ગઈ છે, 100% પાક નિષ્ફળ ગયો છે, બધા તાલુકાની અંદર પરિસ્થિતિ નાજુક છે। આ સ્થળ જમીન પરિસ્થિતિનો ક્યાસ તો તમે કાઢ્યો
અને બીજી એક ગંભીર બાબતની વાત તમને ધ્યાનમાં મૂકું કે ખેડૂતની સામે એવું જૂઠું ના બોલવું જોઈએ કે કૃષિ વિભાગ પાસે 5000 કર્મચારી છે. પહેલા એમ કે છે 5000 ટીમ અમે મોકલી ગામડાઓમાં, 5000 કર્મચારી નથી ગુજરાત સરકાર પાસે. તમે કયા આધારે તમે કૃષિ ટીમ મોકલી કરો છો અને સર્વે કરાવો છો અને ઐતિહાસિક સર્વે ગણાવો છો? ગુજરાતની અંદર બેન એક જ મિનિટ વાત કરું, ગુજરાતની કૃષિ વિભાગે આપણને મંત્રાલયે એક સ્પષ્ટ કરે ખેડૂતને કયા ટેકનિકલ પેરામીટર ઉપર આ તમે પેકેજ જાહેર કર્યું. તમે બતાવો કે 3 પ્રકારની નુકસાની હતી ખેડૂતને. એક ઊભો પાક હતો, એ કાપણીના સમયે નિષ્ફળ ગયો. બીજી જમીનનું ધોવાણ થયું અને ત્રીજું મિલકતનું નુકસાન થયું. તો 3 બાબતને લઈ જે નુકસાની થઈ છે એમાંથી 3 બાબતનો ટેકનિકલ રિપોર્ટ આપો. મને એક તાલુકાનો નહીં, એક ગામનો આપો. પહેલા હું ગામના રિપોર્ટ ઉપર હું ચર્ચા કરવા માટે કૃષિ મંત્રી પાસે મુખ્યમંત્રી પાસે બેસવા તૈયાર છું. કોંગ્રેસ શું ઈચ્છે છે? મનોહરભાઈ તો ના પાડી દો, નથી દેવું. જી મનોહરભાઈ, કોંગ્રેસ શું ઈચ્છે છે? દેવું માફી સંપૂર્ણપણે થઈ જવું જોઈએ એ ઇનફ છે કે પછી જે નુકસાનીનું રાહત પેકેજ જાહેર કર્યું છે તે ઓછું છે કે પછી દેવું પણ માફ થઈ જવું જોઈએ અને સામે નુકસાનીનું રાહત પેકેજ છે એ પણ વધારી દેવું જોઈએ એવું તમે ઈચ્છો છો? 2000 સમયથી એટલે 20 ને 25 વર્ષ થશે. અમારી 3 માંગ હતી. પહેલું, આ અન્નદાતાઓનું દેવું સંપૂર્ણ માફ થાય. નંબર 2, એને તગડા જીએસટી નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા અને દેશના પ્રધાનમંત્રી બન્યા પછી એને સૌથી સારામાં સારું એક ખેડૂતોને નિકંદન કાઢવાનું કામ કર્યું અને ગુજરાતના ખેડૂતના ઇનપુટ્સ ઉપર એને જીએસટી તગડા નાખ્યા. આજે સાહેબ એક વિચાર કરો, ટ્રેક્ટર લેવા માટે 50,000ની સબસિડી આપો છો ને 1,20,000 તમે જીએસટી હેરવી લો છો ખેડૂત પાસેથી. ત્રીજી વસ્તુ, તમે વીમાનું કવચ અને સુરક્ષાથી ખેડૂત હતો, તમે વીમો કાઢી કેમ નાખ્યો? 3 મુદ્દાને લઈને ચર્ચાનો વિષય છે. આ સરકાર ત્રણમાંથી એક પણ મુદ્દા ઉપર ચર્ચાનો સંવાદ કરવા તૈયાર નથી. હા મનોહરભાઈ, અત્યારે શું ઈચ્છે છે કોંગ્રેસ? હું એ જ કહું છું, સંપૂર્ણ દેવું માફ થાય, સંપૂર્ણ દેવું માફ થાય, માફ કરો. એનું કારણ તમને કહું, તમે 3200 ને 3520 રૂપિયાની તમે સહાય આપી, રાઈટ, 1 વીઘે. બરાબર. મનોહરભાઈ, હું તમારી પાસે આવું છું. આપણે અજયભાઈ પાસે પણ પ્રતિક્રિયા લઈ લઈએ કારણ કે એમની પ્રતિક્રિયા હજી સુધી નથી લીધી. અજયભાઈ, એક તરફ ભાજપ સરકાર દ્વારા આ ઐતિહાસિક રાહત પેકેજ ગણાવવામાં આવી રહ્યું છે, બીજી તરફ કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દેવું માફ કર્યું હોત તો વધારે સારું થાત. આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા આવી. એમનું કહેવું છે કે મજાક સમાન છે આનાથી, તો એવું લાગશે કે પહેલાં તો કે હેલિકોપ્ટર દરેક ખેડૂતના ઘરની બહાર હશે, પરંતુ ઝેર ખરીદવાના પૈસા પણ ખેડૂત પાસે નહીં રહે એટલું નાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. તટસ્થ રીતે જોવા જઈએ તો ખરેખર આ પેકેજને કઈ રીતે લઈ શકાય? હકીકત એ છે કે મારે ને તમારે બહુ તટસ્થ રીતે આખી વસ્તુનું મૂલ્યાંકન કરવું જોઈએ, કારણ કે કિસાન જે છે એ ગુજરાતના વિકાસમાં એનું બહુ જ મોટું યોગદાન છે, આપણે એ વાત સ્વીકારીએ. પણ સાથોસાથ કુદરતી જે આપત્તિ આવી છે એ અકલ્પ્ય છે અને ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી આપત્તિ, ખાસ કરીને જે અતિવૃષ્ટિ જે આ સ્વરૂપમાં આવી છે, જોવા મળી નથી. હવે હકીકત છે, જો તમે કહું, ગુજરાતમાં 20 લાખ ખેડૂતો જે છે ને એ માર્જિનલ ખેડૂતો છે, 16 લાખ ખેડૂતો જો છે એ સ્મોલ ફાર્મર્સ તરીકે છે અને 18 લાખ ખેડૂતો જે છે એ મોટા ખેડૂતો છે. એટલે કુલ 54 લાખ ખેડૂતો જે છે એ ગુજરાતમાં નોંધાયેલા છે ગુજરાત સરકારના ચોપડે. હવે એ લોકોને જે કુલ ધિરાણ જે છે, મારી પાસે જે આંકડા છે એ પ્રમાણે 14 લાખ કરોડ રૂપિયાનું આ લોકો પર ધિરાણ છે અને જે કૃષિ પેદાશ જે છે એનું એક જે નોશનલ વેલ્યુ ગણે છે એ 18 લાખ કરોડ રૂપિયાનું નુકસાન જે છે એ થયું છે. હવે તમે જુઓ કે 18 લાખ કરોડનું કૃષિ પેદાશનું નુકસાન ગયું હોય, 14 લાખ કરોડ રૂપિયા ધિરાણ જે છે એ કિસાનો પાસે છે, એટલે અત્યારે કિસાન જે છે 10% લેખે પણ તમે 40% કિસાનોનું ગણો તો 1.4 લાખ કરોડ રૂપિયાનું દેવું જે છે એ કિસાનના માથે છે. એટલે કિસાનને મારું એવું માનવું છે કે જો સરકારની પણ મર્યાદા છે, સરકારની પણ મજબૂરી છે, જે માંગણી કોંગ્રેસની આમ આદમી પાર્ટીની સંપૂર્ણ સંતોષ કરવા જાય તો ગુજરાતના બજેટમાંથી મને લાગે છે 30% ખાલી આમાં જ આપવું પડે. એ પણ ગુજરાત સરકાર માટે પોસિબલ નથી, કારણ કે હંમેશા એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સીસ જે છે એ એક વ્યવહારિક વાત જે છે, પણ એમાં મને જેવું લાગે છે કે જાહેર ક્ષેત્રની બેન્કો અને કોઓપરેટિવ ક્ષેત્રની બેન્કો, કારણ કે ગુજરાતનું કોઓપરેટિવ સેક્ટર બહુ જ મજબૂત છે, એ જોતાં કિસાનો જે છે એનું જે ધિરાણ છે એ સંપૂર્ણપણે માફ ના થઈ શકે તો પણ એની પર જે વ્યાજનો બોજો છે એ વ્યાજના બોજાને આ વર્ષ પૂરતો સબસિડી રૂપે સરકાર જો આપી દે, અથવા તો જે કોઓપરેટિવ બેંક અથવા તો જાહેર ક્ષેત્રની બેન્કો થ્રુ કરી શકે, કારણ કે સૌથી મોટી ખાટલેખોડ શું છે કે પાક વીમા યોજનાનો લાભ આ વખતે કિસાનોને મળવાનો નથી. કિસાનને 2 રીતના માર પડ્યો છે, જે મનહરભાઈ કહેતા હતા એ વાત હું તમને કહું. એક તો એનો ખરીફ પાક જે છે એ સમૂળગો નાશ પામ્યો છે
અને બીજું કે રવિ પાક જે છે એના માટે એને તૈયારી કરવાની હોય તો એ તૈયારી માટે એને બિયારણ જોઈએ, એને ખાતર જોઈએ, એને મજૂરી જોઈએ, કિસાને સફાઈ કરવા માટે ફર્ટિલાઇઝરથી માંડીને બીજા બધા જે ઇનપુટ વેલ્યુ જે નાખવી પડશે એ પણ બહુ જ વધારે આવશે. એટલે ચોક્કસ કિસાનની હાલત ખરાબ છે, એમાં કોઈ બહેમત નહીં. સરકારે જે રાહત આપી છે 10,000 કરોડનું પેકેજ આપ્યું છે ને 15,000 કરોડ રૂપિયાનું એનું મિનિમમ સપોર્ટ વેલ્યુમાં ખરીદી કરવાની વાત કરી છે. એટલે હું એમાં પણ 10 અને 15 25 તરીકે જોઉં છું. એટલે મધ્યમ માર્ગ એ છે કે એને જે વ્યાજનો બોજો આવે છે એમાં સરકારે કાં તો આ વર્ષ પૂરતી સબસિડી આપવી જોઈએ અથવા તો વ્યાજ ડિફર કરવું જોઈએ. અને નાના અને ખાસ કરીને માર્જિનલ ખેડૂતો છે એને 22,44,000ની જે મર્યાદિત છે 2 હેક્ટર વાળી, એમાં મને એવું લાગે છે કે સરકારે થોડોક વ્યવહારિક અભિગમ અપનાવવો જોઈએ. અને બીજું સૌથી મહત્વની વાત એ છે કે કાગળ પર જે પેકેજ જાહેર કર્યું છે એનું ખરેખર અમલીકરણ થાય એ સમયનો સૌથી મોટો તકાદો છે. કારણ કે જેટલા ઝડપથી સર્વે કર્યું છે એટલા ઝડપથી ચૂકવણી થાય અને કમસે કમ એમને કેશ લોસમાં રાહત મળે તો બિચારો કિસાન જે છે એ બેઠો થશે. બિલકુલ બિલકુલ બિલકુલ. હિમાંશુભાઈ, જે રીતે નક્કી કરવામાં આવ્યું છે કે 2 હેક્ટર દીઠ મેક્સિમમ એટલે 22,000 પ્લસ 22,000 ગણો એટલે મેક્સિમમ કોઈ પણ ખેડૂતને જેને નુકસાન થયું હશે મેક્સિમમ 44,000ની સહાય લઈ શકશે. પરંતુ સ્વાભાવિક છે કે ઘણા બધા ખેડૂતોને વધારે સહાયની જરૂર હશે. આ કોઈ એક મર્યાદિત આંકડો ભલે નક્કી કરવામાં આવ્યો હોય તો ઘણી ખરી જગ્યાએ એવું પણ લાગી રહ્યું છે કે ખેડૂતોને આ બધી બાબતોમાં અન્યાય થશે, એ લોકોને પૂરતી સહાય નહીં પહોંચે. ભલે આમ ઓવરઓલ પેકેજ 10,000 કરોડનું છે પરંતુ ખેડૂત દીઠ ગણવા જઈએ તો એ માઇનસ થઈ જશે. જન્નાબેન, એટલા માટે જ્યારે આ વરસાદની મેં જે વાત કરી કે વરસાદ જે રીતે પડ્યો અને ખેડૂતોને જે રીતે નુકસાન થયું અને એમાં કોઈ પણ ખેડૂત એ નાનો હોય કે ખેડૂત મોટો હોય, એની ગામમાં 1 વીઘા જમીન હોય કે ગામમાં 10 વીઘા જમીન હોય, પણ એ નુકસાનીની સહાય પાત્રતામાંથી ન રહી જાય એટલા માટે રાજ્ય સરકારે પંચક્યાસનો ઐતિહાસિક નિર્ણય લીધો. ખૂબ ઝડપતાથી એ પંચક્યાસ થયો. પંચક્યાસ એટલે ગામની અંદર જ્યારે ગામડાની અંદર પંચક્યાસ કરવામાં આવતો હોય છે, ગામના 5-7 આગેવાનો ગામ સામૂહિક રીતે કયા ખેડૂતને કેટલું નુકસાન થયું છે એનું પંચનું રોજકામ થતું હોય છે. એનું તલાટી હોય, ગ્રામસેવક હોય, એ બધા બેસીને કયા ખેડૂતનું ખેડૂત પોતે લખાવે કે મારી આટલી વીઘા જમીન છે, આટલું મારું નુકસાન થયું છે, મારો આ પાક હતો. અને એ નુકસાનીનો સર્વે એ પંચક્યાસ એટલે ગામના પંચોની ગામ લોકોની હાજરીમાં થાય. આવું પણ પહેલી વાર પંચક્યાસ થયો છે. એટલા માટે કોઈ ખેડૂતને સહાય પાત્રતામાંથી રહેવા માટેના કોઈ શક્યતા નથી કે કોઈ ખેડૂત રહી જાય. તમામ નુકસાન પાત્ર ખેડૂતોને રાજ્ય સરકાર સહાય પહોંચાડવાની છે. રહી વાત બીજી કે જન્નાબેન, આટલા ટૂંકા સમયગાળામાં જ્યારે જેમ વાત કરતા હતા કે આટલા હજાર કર્મચારીઓને સરળીકરણ, કેમ કે કોંગ્રેસ તો હંમેશા કોંગ્રેસ વાતો દેવા માફી નહીં કરે. એમને જે રાજ્યો એમના ગઠબંધનના રાજ્યો છે ત્યાં જઈને કોઈ એક રાજ્યમાં દેવા માફી તો દૂર રહી. રાહત પેકેજ આપ્યા પછી ખેડૂતોને પૈસા મળ્યા હોય તો એક રાજ્ય એક ખેડૂત બતાવે. ખાલી માત્ર વાર્તાઓને વિરોધ કરવાની વાત કોંગ્રેસ પૂરતી હોય છે. પણ આ રાજ્ય સરકારે ટૂંકા ગાળાની અંદર એનું સર્વે પતાવ્યું છે. ખેડૂતો સુધી આ રકમ પહોંચવાની છે. એક પણ ખેડૂત, રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ વાત કરી છે કે એક પણ ખેડૂત સહાયમાંથી બાકાત રહેવાનું નથી. કેમ કે એનો ડેટા કલેક્ટ થયો છે. પંચક્યાસ થયું એટલે ખેડૂતોનું લિસ્ટ આવ્યું, ખેડૂતોનું નુકસાનીની વિગતો આવી અને ખેડૂતોને રકમ મળવાની છે. એનામાં મારે એક વાત બીજી આની અંદર એડ કરવી છે કે આ રાજ્ય સરકારે જ્યારથી ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાતની અંદર છે એ માત્ર ને માત્ર ખેડૂતોને ધ્યાનમાં રાખીને એના નિર્ણયો લીધા છે. જો એના નિર્ણયોની વાત કરીશ તો કદાચ બીજી એક ડિબેટ કરવી પડશે. પણ કોંગ્રેસે તો ખેડૂતોની વાત પણ નથી સાંભળી. આજે પણ 90 થી 95ની અંદર ખેડૂતોને ગોળીઓથી ધીમી નાખેલા, એમના પાડિયા ઉભા કરેલા, એ બાયડના તેનપુર ગામની અંદર હોય કે રાજ્યના અલગ અલગ ગામોની અંદર ખેડૂતોના પાડિયા કદાચ એવું કહી શકાય કે જે મુદ્દે રાજકારણ થાય છે એ મુદ્દાનું સોલ્યુશન પણ આવે છે. પરંતુ અહીં પ્રશ્ન એ નહીં થાય છે કે માત્ર ખેડૂતો મુદ્દે રાજકારણ થાય છે કે પછી ખેડૂતોના નામે માત્ર ટાઈમપાસ રાજનીતિ કરવામાં આવે છે. કારણ કે ખેડૂતોની સમસ્યા તો ઠેર જ રહે છે. પાક સહાય મુદ્દે આગળ પણ વાત કરવાની છે, આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા લેવાની છે, પણ તે પહેલા રોકાઈ એક બ્રેક માટે.
વેલકમ બેક. રાહત પેકેજની જાહેરાત, જો કે આ જાહેરાત બાદ પણ અનેક સવાલો. એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ મુદ્દે પ્રહાર કરી રહી છે સરકાર પર, અને બીજી તરફ સરકારનું કહેવું છે કે આ યોગ્ય સહાયની જાહેરાત કરવામાં આવી છે. આ જ અંગે ચર્ચા ચાલી રહી છે. અજયભાઈ, તમે જે રીતે કહી રહ્યા હતા, તમને એવું લાગે છે કે ખરેખર આ શક્ય બની શકે? એવું ન થાય કે આનાથી વધારે કોઈ મોટા પેકેજની જાહેરાત કરવામાં આવે તો પછી એ ભારણ સરકારી તિજોરી પર પડશે, ઓવરઓલ ગુજરાત રાજ્યને અફેક્ટ કરશે? દેખીતી રીતે, કારણ કે જો સરકારમાં જ્યારે ગાંધીનગરમાં બેઠેલી વ્યક્તિ હોય તો એને માત્ર કિસાનો માટે આપણને બધાને દુઃખ છે, સહાનુભૂતિ છે, બધી જ વાત બરાબર છે, પણ સરકાર જે છે એને પોતાના બજેટમાંથી જે ઇમરજન્સી એક્સિજન્સી જે પાવર્સ છે એમાંથી જ આ રકમ વાપરી શકે. એ સિવાય માફ કરજો, તમને યાદ હોય તો જ્યારે ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો, એક ઐતિહાસિક પેકેજ એ વખતે પણ આપવામાં આવ્યું હતું, અને મને યાદ છે કે ત્યારે બેચરભાઈ બાદાની રેવન્યુ મિનિસ્ટર હતા અને ભાજપની સરકાર હતી ત્યારે આપવામાં આવ્યું હતું. એને બાદ કરતા આમ જોવા જઈએ તો રકમની દ્રષ્ટિએ અથવા તો વોલ્યુમની દ્રષ્ટિએ આ એક મોટું પેકેજ છે, એમાં કોઈ બેમત નથી. અલબત્ત કોંગ્રેસ પાર્ટી જે કહે છે કે ભાઈ કિસાનોની કેડ ભાંગી ગઈ છે, એ વાત પણ એટલી જ સાચી છે, પરંતુ સરકારની પણ કેટલીક મર્યાદા છે. એટલા માટે વચ્ચેનો જે રસ્તો જે છે કે માની લો કે પાક વીમા યોજનાનો લાભ નથી મળી શકતો, તો કિસાનને સૌથી મોટું નુકસાન ક્યાં થાય છે? તો એ ધિરાણ પર થાય છે, વ્યાજ થાય છે, મુદ્દલ ચૂકવવાના એની પાસે પૈસા નથી, વ્યાજ ભરી શકે એવી સ્થિતિ નથી, કારણ કે એનો ખરીફ પાક જે છે એ સમૂળગો નાશ થયો છે અને રવિ પાક લેવા માટેની તૈયારીમાં એને શું થઈ શકે. એટલે ખેડૂતને બેઠો કરો એ સમયનો તકાદો છે, અને એમાં મને એવું લાગે છે 360 ડિગ્રી મદદ કરવી પડે. એટલા માટે મેં કહ્યું કે એનું વ્યાજ માફ થાય અથવા વ્યાજ માફ ના થાય તો એટલીસ્ટ વ્યાજ ડિફર થાય, કમસે કમ 1 વર્ષ માટે ડિફર થાય. અને એટલા માટે મેં તમને કહ્યું કે જે માર્જિનલ અને સ્મોલ ફાર્મર્સ જે છે એ લોકો જે છે એમને સૌથી વધુ સહાયની જરૂર છે. આવતીકાલે હું તમને કહું કે હજુ કેટલાક ક્વાર્ટર્સમાંથી માંગણી શરૂ થઈ ગઈ છે કે તમાકુ પકવતા ખેડૂતો જે છે એનો જીએસટી માફ કરો, તમાકુ પકવતા ખેડૂતો જે છે એમને પણ રાહત આપો. એટલે આનો કોઈ અંત નથી, પણ જે વ્યવહારિક વાત જે છે કે વ્યાજ પર તમે વ્યાજ 1 વર્ષ પૂરતું ડિફર કરો, ધિરાણ જે છે એની મર્યાદા વધારો, જે રીતે સહજ હેતુ ખાતર જે છે અને વ્યાજ જે છે એને સબસિડી તરીકે માફ કરી શકાય, એવા વ્યવહારિક ઉકેલ જે છે એ કાઢવો જોઈએ એવું માનું છું. અજયભાઈ, સમય નથી, ફટાફટ મનહરભાઈ તમારી પ્રતિક્રિયા લેવા માંગીશ, કારણ કે સ્વાભાવિક છે વિપક્ષો આપ તો સવાલો કરશો જ અને આ પ્રશ્નો પૂછશો તો જ સમસ્યાનો અંત આવશે, પરંતુ વ્યવહારિક પણ માંગ હોવી જોઈએ. તો ખરેખર કોંગ્રેસ પાસે એવું કોઈ સોલ્યુશન છે જેના કારણે ખેડૂતોને ફાયદો થાય, ગુજરાતની બીજી જનતાને તેનાથી કોઈ નુકસાન ન થવું જોઈએ, તેમના વિકાસમાં કોઈ અડચણ ઊભી ન થવી જોઈએ? કારણ કે સરકારે તો બંનેને બેલેન્સ કરવાના છે ને. 7,000ના ખર્ચે અમદાવાદ અને વડોદરાના ઉદ્યોગપતિઓના જે ઇન્ફ્લુઅન્ટ નીકળે, વેસ્ટ નીકળે, એ પંજાબ ખંભાતના દરિયાકાંઠામાં પાઇપલાઇન નાખવાના ખર્ચામાં 70% રૂપિયા એ સરકાર ભોગવે છે. 70% રૂપિયા સરકાર ભોગવ છે. તો ખેડૂતો માટે તમે એમ કહો છો કે 10,000ની ખેતીનો ખર્ચો, 15,000નો ખેતીનો ખર્ચો, 10,000ની આવક, 25,000નો ખર્ચો થાય, 25,000 નહીં ચૂકવો? આમાં ક્યાં મોટી વાત છે? અને તમે ભારતીય જનતા પાર્ટીના આગેવાન બોલે છે કે કોંગ્રેસની સરકારને 25 વર્ષ પહેલા જવાની ક્યાં જરૂર છે? 25 વર્ષની અંદર તો ગુજરાતની સરકારમાં ભાજપા બેઠી છે, અને ભાજપાએ 25 વર્ષની અંદર ખેડૂતોના દેવા વધાર્યા છે, કોંગ્રેસે દેવા વધાર્યા હતા. તમે તમારી ફલશ્રુતિ છે એ શું છે એ પહેલા બતાવો ને. તમે 25 વર્ષમાં શું કર્યું? ગુજરાતના ખેડૂતોને ઉપર કમર ઉપર પાટા મારવાના ધંધા કર્યા તમે લોકોએ, અને પછી એમ કહો છો કે તમે પંજાબમાં જાઓ ને હરિયાણામાં જાઓ ને મધ્યપ્રદેશમાં જાઓ. અરે અમે શેના માટે જઈએ ભાઈ? ગુજરાતના અન્નદાતાઓએ તમને ચૂંટીને સરકાર બનાવી છે, 5 કૃષિ મુખ્યમંત્રી બન્યા, 9 એગ્રીકલ્ચર મિનિસ્ટર બન્યા, એમને શું કર્યો ધંધો ત્યાં આગળ સચિવાલયમાં? જવાબ એ આપો તમે. અને બીજી વાસ્તવિકતા ભાઈ અજયભાઈ કહે છે, 1 મિનિટ મારી વાત સાંભળો, તમે ટૂંકી વાત ન કરો. અજયભાઈ મને એમ કહે છે કે આપણે રાઈટ નાવ અત્યારની પરિસ્થિતિ ઉપર ખર્ચ માટે મીડિયેટર વચ્ચે મધ્યમગીરી માર્ગ અપનાવવો જોઈએ. અજયભાઈ, હું તમને એક સામાન્ય સવાલ પૂછું, 10,000 રૂપિયાની આવક નથી ખેડૂતની, 5,000ની નુકસાનીમાં ખેડૂત લે છે, એ હું મારી પાસે સમય બિલકુલ નથી, અને ખેડૂતને જવાબ મારે જોઈતો હતો, મારે સમય નથી, એટલા માટે મારે અનફોર્ચ્યુનેટલી આપ તમામનો આભાર કરવો પડી રહ્યો છે. પ્રશ્ન એવો છે કે સહાય પેકેજ તો જાહેર કરી દેવામાં આવ્યું છે, પરંતુ હવે આ સહાય પેકેજ જે જાહેર કરવામાં આવ્યું છે તે જાહેરાત માત્ર કાગળ પર ન રહી જાય. ખૂબ ખૂબ આભાર તમામ મહેમાનોનો અમારી સાથે જોડાવા બદલ. તો પાક સહાય મુદ્દે જાહેરાત તો કરી દેવામાં આવી ભાજપ કોંગ્રેસની, અને સાથે જ
આમ આદમી પાર્ટીની પણ પ્રતિક્રિયા સામે આવી છે, ત્યારે આ જ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. યશુદાનભાઈ, ગુજરાત સરકારનું ખેડૂતો માટેનું આ પેકેજ કેમ સ્વીકાર્ય નથી આપને? આ પેકેજ એટલા માટે પૂરતું નથી કે તમે જુઓ 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે એવું સરકારે સ્વીકાર્યું. સરકારે કીધું 42 લાખ હેક્ટરમાં નુકસાન થયું છે. હવે 42 લાખ હેક્ટરમાં નુકસાનના તમે માત્ર 10,000 કરોડ રૂપિયા આપો છો, તો એક વીઘામાં બધા ખેડૂતોનો જો ગણીએ તો પણ એક વીઘામાં માત્ર 3,000 રૂપિયા આવે છે. હવે ખાલી વીઘે 18 થી 20,000 તો મગફળીના વીઘે ખર્ચો થઈ રહ્યો છે અને સંપૂર્ણ પાક નિષ્ફળ ગયો છે. એટલું નહીં, ઘણી જગ્યાએ તો એવું છે કે શિયાળુ પિત્ત અત્યારે ખરેખર વવાઈ જવી જોઈએ. એ શિયાળુ પિત્ત પાણી ભરાયેલું છે, ઘણી જગ્યાએ પાથરા પડ્યા છે, હજી મગફળીમાં જમીન સુકાઈ નથી. એટલે 15, 20, 25 દિવસ લેટ તો એટલું શિયાળુ પિત્ત થાય નહીં. એટલે પછી એમણે કોઈ ચારો કે ઘાસચારો જ વાવી શકાશે. એટલે શિયાળુ પિત્તને પણ નુકસાન છે. અને બીજું કે પંજાબના ખેડૂતો તો આટલા સદ્ધર છે, એમને કમોસમી વરસાદની જે માર પડી એમાં એના જ ખેતરમાં રેતી આવી, તો સરકારે એ જ રેતી, જેની ખેતમાં રેતી હોય એ જ વેચી શકે. એટલે મોંઘા ભાવે રેતી વેચાણી, એટલે પાક કરતા તો વધારે ખેડૂતોને રેતીની આવક થઈ. સાથે સાથે હેક્ટરે 50,000 રૂપિયો એક મહિનામાં જમા કરી દીધું. જો પંજાબ સરકાર આ કરી શકે છે આમ આદમી પાર્ટીની, તો ગુજરાત સરકાર કેમ 22,000 રૂપિયા હેક્ટરે કરે છે? અને એનું કારણ